અલ્યા ભાઈ તો ઊંઘી રહ્યા છે ને ત્યાં તો ભોણાનો હોશિયાર ભેળાય છે ભાઈ. અલ્યા ભાઈ આવો આવો આવો. તમે હોય ઊંઘી રહો ને ત્યાં તો ભોણાનો હોશિયાર ભેળાય છે. હા પોણી લાવો પછી. ના પોણી નહીં પીવું, ખબરો મારી વાત. પેલી વાત તો ફાઇનલ જ છે. એટલે તમે જઈને આયા? જઈને આવ્યો ને હું બુનના ઘેર જઈને આયા? તાણ તે ભાઈ હું વાત કરું સમ તાણ હું જોતો ને તે બુનને તો એના દિલની વાત મને કહી દીધી. બોલો બધી. એટલા શિવભાઈ નહીં, આ શિવજી હા એ રહ્યા બુનનું જબ્બર હેરાન કરીશું. આ ભોણોને કોક કહેવા જોઈએ ને એટલે ભોણા એવો સણકાવો ને આમ કરે ને તેમ કરે. અને બુન તો શું કહેશે કે મારા પાણ પૈસા નહીં, છેલ્લી વખત છેલ્લી હદ જમીન વેચવા. એટલે હતા તે દાડે બુન આપણા ઘેર આવી શું કહેતી હતી કે ભાઈ બધું સગવડ કરીને બેઠી છે ને વિવાન કોઈ ચિંતા ના કરતા ને તમે કાલા ઠાલા હાથે આવશો તો એ પોહા મને. બુન આપણો ના કે કેમ કે આપણે મજૂરી કરીએ છીએ ને એ છે તા કે આ તો હું કણ જો તાણે આ બધી વાત કરી એના મોઢા મૂઢ હમું વાતો થતી હતી. તું એવું છે વાત ખોલાવી લે તે તને બુનની વાત કરી અને મને આપણા ઘેર આવી તો ના કીધું. હા હું શું કરીને જોતો ખબર છે? હા હાલ્લો પહેરીને જોતો. ઓ હાલ્લો પહેરી ગયો તાણ તારો અવાજ ના પડે ખબર ના પડી ને? ના પડે. સબ હું બૈરોનો અવાજ કાઢું એવું? તાણ હા તું શું બરોબર વિચારો તે બધી વાત કરી તને બધી. કોક કરવું પડશે હો મેઠા ભાઈ. અને શિવજીની વાત સાચી જરીએ? સાચી જ છે કે અને અમે એ દાળ નતા કહેતા ખાટો ભાઈ કહેતા હતા પણ તમે માનતા નતા કે ના કે લોકોની વાતો ના આવે. આ તો હું વાત નીકળી તાણે. પણ આ તો હું રૂબરૂ જે તાણે ખબર પડી ને બુન તો જબ્બર રોતી હતી. હા તાણ શિવજી હેરાન કરે છે તાણ ટેકા કરવા તો શોય જાને હેરાન ગતિ કરવી છે. આ તો પાછું કી બુન હા કે મોમેરું લઈને બીજા જજો. શિવજીની ના જતા, શિવજી ના પાડી દીધી કે મોમેરું હોય નહીં ઉતર. એવું કહેતા હતા? તાણ એટલે મારી બુનને હું કઈ હેરાન કરો છો? એટલે તમે એટલે અમારા બનેવી જીવતા હતા દાડા ના આવ્યો જ કીએ. હા વાત સાચી. તમે તો કુટુંબના મોભી છો કીએ. તમારો બધો તમારે વ્યવહાર કરવાનો હોય. આ મારા ભોણિયાના ખાઈ જવાનું હોય વ્યવહારોમાં. ખાઈ ગયા કે ખાઈ જવાનું હોય? ચિંતા કરી ભાઈ લેડ ખાટાના ઘેર જઈએ અને ખાટાની વાત કરીએ. લેડ ચેહુજીને પાળી દઈએ. હવ લેડો હાલ જ હેડો હાલ જ. મારી બુન આ હોશિયાળી છે ને આવા મારા બનેવી નહીં તાણે કે તમારે કદી કગરાય ના હોવ. વાત સાચી. લેડો લેડો. સાચી વાત છે ને? કમ્પ્લીટ ને? કમ્પ્લીટ કમ્પ્લીટ ફાઇનલ. આ ખાટલો લઈ જજે પણ મેં દીધી. હા માં થાક લાગે તો ઊંઘજો માં. હારું હા હારું જીવો વાળો તો ઉજાગરા જ નેસતા નહીં. તો જોલ્યા આવો બેહો બેહો. આવો મેમ માવ મહેમાન આયા. ઓહો આવ ભાઈ ઓહો વાત કરી. હા વાત કરી બધી રેડી. અને કહેતો તો તે પાછા જમીનના ઘર આ ખોળ લાવ્યો. એવું છે ઓ વાહ બરાબર સારું કર બરોબર એ તો રે બતાવીને આવ્યો. બતાઈ ના ઓ વાહ તેવી ઘઉં ભાવ મેલ્યો. જો કિરણભાઈ બોલો. આમ તો વીઘા 16 લાખ રૂપિયા ચાલુ છે બરોબર. 16 લાખ રૂપિયા 15 લાખ હાલ દેજો. પણ જુઓ 15 લાખ જેવી જમીન છે ને જમીન માલિક કોણ? હા રે અમે આ તો આવો આ બાજુ તો તમને સંભળાય. તમે જાતે જાત વાત કરી લો મારે તો એમાં કોઈ. બોલો આ જુઓ 15 લાખ જેવી જમીન છે ને બરોબર.
તમારે આખું છે ને ટેબાવાળું છે એટલે પોણી છે ને હરખું જાય એવું છે નહીં બરાબર, પણ રસ્તામાં ઠેકવાનું છે નહીં. તો જુઓ મને તો હવે કીધું છે કેવું છે, વધારે વધારે વીઘા હું 4 લાખ રૂપિયા આલી એટલે ટોટલ 8 લાખ રૂપિયા હું આલી. પણ ભાઈ હા ખાઈ એટલું તો ના હોય કતાય તો જમીનના ભાવે ખરા અને મારા છોકરાને વીઘા લીધા. જમીનના ભાવ હોય પણ એ રોડ ટચ હોય ને એના ભાવ હોય, પછી આવી રીતે અંદર આવો ને એના ભાવ ના હોય. પણ હાવ એટલા બધા 4 લાખ તો ના હોય કે. આ તો જેવું ભાઈ એક કામ કરો જેવું છે હું તો જવું તો તમે તો તમારી રીતે કોઈ હોય તો ખોલી લેજો. કિરણભાઈ હવે બાપ વગરનું છોકરું છે, મારા ભાભી છે, અમારા ભત્રીજો એને વિવાહ લેવાના છે. કોક થઈ જાય ઓહ બરાબર. અમારા ભાઈ મરી ગયેલા છે, સમજીને થોડું કરી આલો એને. હા ભાવ તો સર જમીનનો હાલ ચાલે છે એટલે જે હમકીન કરવા બરાબર. કરજો કાકા તમે. બીજું કોઈ નહીં 4 લાખ બહુ ઓછા છે. સારું જમીનનો ભાવ ચાલે છે પણ તમારો ઓમાં છે ને એ બધું એવું છે. અને જુઓ જેવું બધા અમુક છે ને તમે વાત કરી કારણ અમના ફાધર નહીં એમના બાપુ નહીં, ઓ નહીં તો પછી તો બધા હું છે ને 10 લાખ રૂપિયા આલી બરાબર. તમારે જે વાત કરવી એ કરી લો. કાકા 10 લાખ તો ઓછા ના પડી. બોલો. હવે મારું થોડું મોન રાખો બરોબર. 1150 દેજો, વાત છોડો ને બધી 1150 દેજો. બીજું કોઈ નહીં ભાઈ હવે અમારા છોકરાને. મારું મન રાખો, એક ના એક છોકરું છે એ નવી વાત કરવા પણ મોંઘું પડશે મારે. બીજાથી પોસ પછી કમાઈ લેજો. હેડો ને 1150 ફાઇનલ કરજો બરાબર. તમે નહીં મોનો પણ તમે ઓમ ન મોનો કે મને જમીનો લાવો છો હા, એટલે તમારું મોન રાખવું. બધી જમીન હું અલગ આવશું કે આ તો 1150 ડન. હા પાકું બરાબર. પાકું. સોમવારના દાડા આવી દો, કાગળે લઈને તૈયાર થઈ જઈએ અમે. આ તો એક કામ કરો બોનું છે ને અમે હાલ નહીં આલી બરોબર. સોમવાર કાગળીઓ પેલા હું જોઉં કશું એના કશું. પછી બોનું આલી બરોબર. હા તો પાછું એક કામ કરો કાગળિયો બાગળિયો કિરણ બધું હું જોયેલું છે, તારા જોવાનું શું થાય છે યાર. અલ્યા પણ મારે પૂછવું પડે બધું. હા એક્ટિંગ. જુઓ એ કાગળીઓ લઈને આવજો અને પછી તમારે જે કેશ લેવો તો કેશ લઈ જજો. હા કેશ જ લેવાના, એ કેશ જ લેવાના. કેશ જ લેવાનો ઓહ. ને? આ તો બધા કાગળીઓ લઈને આવજો કેશ આલ દે બરોબર. આ તો પછી હું હો તમે તૈયારીઓ કરો પૈસાની ઓકે બરાબર. 1150 1150 ડન. હો 11 ના હું ચાલે તારે પિતાને 1150. ઓકે 1150 સોમવારના દાડા આવી જઈએ, બધું તમારું નામ કરી લે બધું, પછી તમે પૈસા આલ દો એટલે વાર્તા પૂરી. પેલા મને કાગળીઓ બતાવજો એના પછી થશે. હા એમાં તો કેવું પડે એવું જ નહીં. ઓ બ્રો હા બરોબર છે ને. બરાબર છે કાકા. સોમવારના દાડા તૈયાર થઈ તો વારે પૈસા લઈ લ્યો અને સહીઓ સિક્કો કરી આલો, એના નોમ કરી આલો બધું બરોબર. એટલે પછી ખરીદી ચાલુ કરી નાખો. હા, કાકા તમે કર્યું બરાબર છે અમે શું પૈસા. હા એ તો હું તમે ફાયદા વાળું જ કરું બધું. હું ફાયદો થાય એવું જ કામ કરી આલું, હું એમાં નુકસાન ના પડે તો આટલું પાર પાડી આલ્યું એટલે બસ ઘણું અમાર તો હવે તો ચિંતા જેવું નહીં. એવો ધામધૂમથી કરો. અવસર પૈસા એટલે કાકા લુગડા બુગડો વાળવા જઈએ. હાર મારી માની સગન અમે મેળાયા છે. નાના 25-30 લાખની જમીન ખાલી 11.5 લાખમાં પડાઈ લીધી. હજી તો તમે હાખો બેહતાન ચા મિલ લે. ના સા અમે ઘેર જઈને પીઓ. હા અમે તો ઘેર જઈને કોફી, હું તો કોફી જ પીવું છું. કેવુંજી હેડો. હા તમે શું બેસી ગયા હતા? તમે તો સાધન મારે તો શું તો સાધન ના જવાના છીએ. અમે તો તમે 33 ના માલિક થયા ને. અરે વળી તમને જમીનો બતાવો તો સારું થઈ. ભલા હા સોમવાર બધા કાગળે તૈયાર કરી દેજો. હા પાકું જવાનું છે પાછું. હા સારું હા એમ. આવજો. હા આવજો બે. એ બધા એક તો ટેન્શન જ્યું હવે જમીન વેચાઈ જઈએ પૈસા આવો બીજું થોડા ઘણા આપણે દાગીના લેવાના છે બાયડીના એ દાગીના લઈ લઈએ હા. અને જો હાલવા જેવા હોય આલી દઈએ એટલે એ કોમ હેડ હા આપણે. દેવું ટૂંકું થઈ જાય. કટાભાઈ પેલી વાત 100% સાચી નીકળી કહું છું. હા પેલી વાત સાચી નીકળી બુનની અમારી. કાશી નીકળી ને. સાચી નીકળી. અલ્યા બેઠા ભાઈ કદી હું જૂઠું ના બોલું. હા અમારો ભાઈ જઈને આવ્યો કણ અમાર બુનનાઈ.
માણસ ખરાબ છે યાર ચેવુજી તો હા એક નંબરનો ખરાબ માણસ છે કેવો ખાટલામ એમનામ યાર હું થોડું ખોટું કહેતો હું કયો મારો ભાઈ જઈને આવ્યો ને બધી વાત મારી બુને મૂઠો મૂઠ કરી વાત કરી મને તમે જઈને આયા? જઈને આયા ખાટાભાઈ મારી બુનની કેટલી હેરાન કરે છે એ ચેવુજી રોતી હતી યાર. હું આ શું કહેતો હતો કે ખોટું કહેતો હતો કયો આ તમને હવે ખબર પડી ને આ જઈને આયા એટલે પણ ચેવુજી છે એટલો ખરાબ માણસ છે સાબબાના દોત એટલે અલગ બતાવે છે અને આ તો માણસ ખરાબ છે સાબાના દોત અલગ બતાવે છે ને વતાવાના દોત અલગ બતાવે છે આ તો પણ આ ભોણાનું મોમેરું તો એવું ભરવું છે ને શેહુજીને ઊંધું ગાલું વારો આવે એવું ભરવું છે મોમેરું હું વાત કરો છો વાત સાચી ખાટાભાઈ તમારી, પણ હાલ મારી બુનની પરિસ્થિતિ છે ખબર છે? જમીન વેચવા ઉપર આવી છે. હા તાણ જમીન મેલવાના વારા આયા છે પણ આપણે જમીન મેકવા જ નહીં દેવી ને પણ આવા હોય ને નંગ ના હોય ચેવુજી જેવા એ પોણિયાના કાકો ના તો ઈવન ટેકો ના કરવો પડે. એકો નહીં આખો પહાડ રહીને અક્ષર પૂરો પાર પડાવવો પડે હમ તો પછી તમારી બુન હારી છે તો અકણ આવી અને અમારા ગાતી આ મોમેરાની વાત કરી અને તોય સગવડ નથી તોય મનું કે ભાઈ બધી સગવડ કરીને બેઠી છું. બૂન તો આપણને તો મુઢે મુઠ તો ના કે પણ મેઠા ભાઈ જો હાલ હમણાં કચ્છું અળમાળા કરવી ના નહીં ના ચેવું છે તો કેવું છે ઈવન મોટા મોટ કહેવા જવાના છે અમે બે જણા. અલ્યા અલ્યા તારા તો મોભી છે ઘરનો તારા બધો અવસર હાચવી લેવાનો કે આ દસાગરા કરવાનો હોય પ્રસંગમાં. હાલ તમે કેવા જાઓ ને તો ભોણિયાનું મોમેરું રખડી પડશે ભોણિયાનો અક્ષર બગડશે અલ્યા હાલ નહીં મારી વાત હોભળો બેહો ના ના ઈવન કેવું છે ઓમ મોટી મોટી વાતો કરી છે ને ઓય આવે એટલે હું ઓમ છું ને તેમ છું ને હું રૂપિયા વાળો છું ને. ભોણિયાના એ ભલા ભોણિયાના વિવાહ પટવા જો પછા પગલું ભરાય હાલ ના ભરાય ન કે એ માણસ ઊંધો છે અને ગોમો આવડી વાતો કરશે કે મોમોને મોમેરું ભરવું પડ્યું એટલે કે ઝઘડો કર્યો મારા જોડી. આ ના થવું જોવે આપણી બોલબાલા થવી જોવે. ચિંતા કરશો નહીં હું પેઢીમાંથી 2 લાખ રૂપિયા મંગાયા છે ચેક ફોન કર્યો તો હા હે ઓવ તે મારા છોકરો જોતો કા લેતો આવ્યો છે પેઢીમાં એવું છે ઓવ બે હું લેતો આવું કશો વાંધો નહીં કાટાભાઈ. તમને કીધું નતું કે મોમેરું તો તે હાથ ભરવાન છે સાચી વાત હા. આટલો પ્રસંગ પટવા દો પછી ચેવું ની ખબર થાય. પછી એ બધી વાત હા? હું લેતો તમારા આવું. ધુમાડા કાઢી નાખવા છે હા એ રૂપિયા વાળા છે તમે ગરીબ છીએ પણ કોઈ ઇજ્જત નહીં જવા દઈએ પોણા નહીં કહે ગમે તે કોઈ મજૂરી કરશું કાઢી પણ કોઈ અવસર તો કર્યા વગર મેળવાના નહીં. હું કહું છું હા. ના તો પેલી જમીનનો કોઈ કોર પાડીએ, આપણે પૈસાની સગવડમાં જ રહેવું પડશે આપણે. સાચી વાત છે હું કહું છું હા આપણે જમીન મેળ લે બુનના આ ભોણો છે એના માટે બરોબર બુનને હું કામ મેળવા દઈએ હવ હા હવ એ તો પછી ગમે ત્યારે આપણે છૂટી કરાવી દેવું મજૂરી કરીને. લ્યો મેઠાભાઈ ખાસ રહીને સંભાળીને રાખજો અને હોભળો હા બીજા જરૂર પડે ને તો કહેજો. આબરૂ તો નહીં જ જવા દેવી મોમોની એ ચેવુંજી ગમે તે માણસ હોય પણ હું કેવું શંકરભાઈ હા સાચી છે. અટાભાઈ ભગવાને તમને આટલા બધા રૂપિયા આલ્યા છે ને પણ તમે એવા માણસ સમજો છો કે જો આ બુન માટે ને ભોણીઓ માટે આ પૈસો વાપરો છો નકર અત્યારે કોઈના કશું કોઈ અહીંયા થતું નહીં. આપણા ના કરીએ તો તાન કરે કોણ તાન આપણે ચંદ્રીબુનના ભાઈ નહીં સાચી વાત એ છે ભલા ભોણાના મોમાં નહીં સાચી વાત તો છે પછી તાન પણ કહું છું આ ડાયરેક્ટ કાલવા જેવું તો બુન લઈ નહીં પૈસા પાછા હે ડાયરેક્ટ તો બુન નહીં લે એ તો પાછી છે ને કે ભાઈ તમારા રૂપિયા મને ના પોહાય કે હોભળો પેલી દન કેવી રીતે જાતા તો હાલનો પહેરે હતી યાર. હા તો અલીપા ફેરથી હાલો પહેરી કાઢો અને આ પૈસા એવા મેળવો ને તે ચંદ્રીબુનના હાથમાં આવે એ ભલા ભોણાના હાથમાં આવે ને એવા મેકીને આવતા રહીજો. હા વાત સાચી છે કાટાભાઈ. જો હોમે હોમાં મેલવાના બુનના ભોણાના હાથમાં બધું તો હાથે હાથ તો બુન લે આવી નહીં બરોબર છે એ જમીન આગી પાછી કરશે પણ ભાઈઓ પર આશા રાખાવી નહીં પાછી. હું કીધું એટલે તું જે રીતે જ્યો ને એ રીતે પાછો જવાનું છે જે તે વાત કરી એ પ્રમાણે વાત કરવાની અને મેલીને આપવાનું છે. હારું હેડો. હું કીધું લેતા તું નીકળ હેઠ હા તમારા બોય હેડો. ના મો પછી થોડું કોણ થોડી વાતચીત કરી લઈએ હો? હો? હું કીધું પણ ભૂલ ના થાય હો મેલીને આવતો જ રહું ખાલી. હા બુનને ખબર ના પડી જો કે મારા ભાઈ પૈસા મેલી ગયો હો હારું હારું. યાદવાનું તો નહીં શંકરભાઈ ના શું ના કીધું? પેલી જમીન છે ને અમે વેચી મારશું. કાટા ભાઈ તો અમે જમીન આડી કરીએ છીએ અમે અલ્યા પણ. જમીન કોઈ નહીં મેળવી તાણ તમે તાર પૈસા બોલો ને ના ભાઈ હું અમે તમે છે ને જે પૈસા મને આલો છે ને એ તો દૂધે ધોઈને આલી દેવું હો. અને મારા તો એક ઓફિસ છે ને એ 2 છોકરા મને અડધી રાતે યાદ આવ શું વાત છે મને ઉયોને ટેકો કરેલો છે. વાત સાચી છે. હા અત્યારે છોકરા પણ કોઈ નતું પણ અત્યારે તો
બે ગાડીઓ થઈ જયું વાત છે. હો મેઠા ભાઈ, કોકને પૈસા આલ્યા ને એના ગુણ નહીં ભૂલી જવાના. 100% વાત સાચી પછી? છે. પૈસાનો વ્યવહાર કમ્પ્લીટ રાખવો પડે, વાત સાચી છે. મને તે છોકરો કહેતો હતો હા? કે તમારે પૈસાની જરૂર પડે તો લઈ જવાના. એવા તો 2 છોકરા છે આપણા પાસે. ના ના ખાટા ભાઈ, આ મારા ભોણાના બલાનો આટલું મોમેરું હું પાલું ને એટલે ગંગા ના આવ્યો, બરોબર છે. મારે બીજું કોઈ જોતું નહીં, આટલો મને ઉજાગરો છે. દેહો સામેલું પીંજો. અરે પેલા પાછા હું જે અલ્યા અડધો વીઘો હેડવા જવાનું પણ તમે આ તે રવા દીધું. હાલ હાલો. મેલો હળ હળ ચા ના સેકન્ડ તોય સુધી ચા પીંજો હળ. પીને જ. મારો ભાઈબંધ હોમ પહાડ થઈને ઉભો રહ્યો છે મારા માટે. આવો જ જુઓ દુઃખમાં જે ભાઈબંધ સાથ આલે એનું નામ ભાઈબંધ કહેવાય, નકર નોમ ના પછી. અલ્યા તારી બોન તો ઘેર છે ને પૈસા છે તા મેલું. હા એક તો પાછું કને ભૂઈ નાખી દીધું. આ બલ્લે રે એ હળફળ. આ છોકરો એક તો ઝપકે ને ચકલી ચાલુ કરી દીધી. ના પાડું છું કે બા કોની ના ઢોરશો. જઈશ ફટાફટ મેલી દે આને. ખબર છે રે ચકલી ઓ બાપરે, આટલા બધા પૈસા મારા વગણામાં કોણ મૂકે છે? એ ઘરના બાયના આટલામાં તો કોઈ સહે ના. હા બલ્યાને કોઈ કાલીના જે બલ્યાને પૂછવા દેજે મને. પેલું મંદિર બેઠો. બલ્લા એ બલ્યા હા માં. હું કહેતી હતી હા. તું તારા કોઈ ભાઈબંધ પાસે પૈસા મગાયા તો ઓછીના વિવો માટે? ના મામા કોઈ ના માગે નહીં ઉછીના. થામ બેટા આપણા વગરામ તું આટલા પૈસા મૂકી દીધું. હા હા અને હું એટલા બધા આજુબાજુ બધા છે પણ કોઈ રણી ધણી નહોતું. માં તો 2.5 લાખ છે માં. હા એટલા છે નહીં? ઓહો. હા મારી સારું કરજો. આ જો માતાજીનો કો સારું જો કહેવાય. બલ્યા. હા. રણી ધણી આપણું કોઈ ના હોય ને એવું સમજવાનું નહીં કે આપણું કોઈ નહીં, પણ માતાજી આપણો શું ભગવાન આપણું છે. સાચી વાત. એટલે માતાજી આપણી લાજ રાખી. મારી સારું કરજો. જોયું બલ્યા, આપણે કોઈનું ખોટું કર્યું નહીં એટલે ભગવાને આપણી લાજ રાખે અને ભગવાને આપણા હંગાથે અડે. એવું નહીં વિચારું કે આપણું કોઈ નહીં. સાચી વાત હો. આ સેવા કરેલી મજરા આજ આવી માં બોલ. પણ હું એટલી વાર બહુ ઈકણ જ હતી ને એટલે આમ કોઈ નહોતું બોલે. એમ કોક આપણા વગનામાં છે ઘરના દરવાજા મૂકી ગયું પૈસા. હા. સારું કરજો ભગવાન. ભગવાન માતાજી કર્યું કોઈ ના કરે કહો બોલ માં. હું કહું બોલા હા. તને તારા કાકા ના પાડીએ કે તને અમારી જમીન નહીં વિકવી એટલામાં તો આપણે વિવામાં ઘણું બધું ટેકો થઈ જશે. વાહ માં સાચી વાત છે. કાકા ના પાડી દે જમીન વેચવી જ નહીં. ત્યાં ખાલી ખોટી જમીન વેચી મારવી અને પાછી પૈસા ભરવાના અને પાછી લાવવા દખ ઘણી મજૂરી કર જેટલો વર્ષો નીકળી જેના કરતાં જમીન વેચવી નહીં અને આ પૈસાથી આપણો વિવાહ કરી દેવું. હા કાકાને એમ કહેવાનું કાકા મારા પૈસા આવી ગયા તમારે વેચવી નહીં. હા મારી પેલું કરજો. હે માં ઇલાજ રાઈ. અબળો મેઠા ભાઈ, હમણાં મન દરિયા જેવું રાખો. અરે પણ આ જો કા ચેવુજી હગો શેવો નીકળ્યો છે. અલ્યા તમે મોમેરું લઈને બેઠા છો ને પોણિયાનું મોમેરું ભરવાનું છે. જો હારો આવે ને ખોટો આવે જે બોલે એ આપણા શરીરમાં નાખીને ભરવાનું છે. હું શરીરમાં ફરવાનું જેમ કે તમે ના જેવા થો તો કાલ ઉઠીને વાતો થાય કે ના મોમાઈ વકણ આવીને અવસર ભેળાયો મોમેરું ભેળાયું અને અવસર ભેળાવા વાળાને તો કશું આબરું ના હોય. જો અબળો છે. વાત સાચી છે તમારી, પણ શું કરો કયો? જો શંકરભાઈ તો હું કે હું કરીને આવ્યો કે બુનાઈ ગયો તો તે મેલીને આવ્યો કમ્પ્લીટ. પૈસા કમ્પ્લીટ મળ્યા હતા? કમ્પ્લીટ. કોઈ બાળ જ નહીં ને? ના ના ખબર પડવા દેતો હું. હા ના એ ભોણાને અને સંદરી બુનનું જડ એવા મેલ્યા હતા ને આમાં કમ્પ્લીટ બહેના વશો વશ. હા અને બુનને પૈસા લીધા ને એ એમ ઈ જોયું. એવું તાણ. ક્યારું જ ઉભું રહ્યું? હમ. બસ તાણ હવે છે ને ભાઈ આપણે આટલું મોમેરું પૂરું કરવાનું છે રંગે સંગે, બરોબર છે.
હવે આપણને ભગવાને આટલી અવસર પૂરો પાડવાનો તક આલી જવું કેવું હા, કાંઠાભાઈ અને હવે કાંઠા થઈ જો શંકરભાઈ મેઠાભાઈ પોસો ઢોમનો વધારે લઈ રહ્યો અરે પોતનો દહ લઈ લેવો તમે હા. પાછું હા. આપણો હા. ખાટા ભાઈ મેઠા ભાઈ આપણો હા. આ અવસર પત એના પછી આપણો જશું ભણાવ્યો ને ઘેર ચેવું ભાઈનું ઠપકો આલો એ તો પછી ખબર છે ઈવન વિવાહ પતું પછી હજી તો ઈવાને પહાણ જોવા શેવું રાખીએ છીએ ને શેવું કરીએ છીએ બરોબર છે ઈવાને લગીરે ગંધ આપવા નહીં દેવી હા. પવન તો કશી ખબર નહીં હું કેવું ગાડી ભરીને જવું કા નહીં જઈએ હા તાણે યુવાન મનમાં કે ના ભાઈ તો પોસા છે પણ આપણો કોઈ પોસા નહીં અરે આપણા બુનને ખબર પડવી જોઈએ કે મારા પિયોરિયા છે મારા પિયોરમાં ભાઈ પડ્યા છે નહીં પડ્યા એમ નહીં સાચી વાત એવી ચેહુજીને ખબર પડવી જોઈએ સાચી તાણે પછી મહેમાન છે જાજો મહેમાન જાતો આવો જોઈ દીધા ઓ આપણા રસ્તો છે ઓવા ઓવા જાજો ભાઈઓ જાજો હો ખબર પડવી જોઈએ સાચી વાત છે લેવડો તાણે હું જોઉં તાણે હોપડો હા. હવે હું તમને રોકી નહીં શકું હવે તમારે જવું હોય તો જો હા લેવડો ભાઈ અમે છીએ હો હા પણ જેવે આમ તૈયારીઓ રાખો તો હા હા મજબૂત અને કહેવાનું પછી ચાલશે કીધું છે તે તમારું કે પછી ઘેર કહેવાય અલ્યા નહીં કીધું હોય તો અમે તો આપવાના જ હતા અમાર તો પોત ભાઈઓનો બધો વિસ્તાર આપવાનો છે ભાઈબંધ કરો તાણે પછી? કયો કે ના કયો જેને લાગણી છે ને એને કોઈ કહેવાનું ના હોય હા હા એ મોણા આવી જ જાય લ્યો અને કરો તૈયારીઓ હો હવે તો આપણા પાસે પેલી જમીનનો કોકોળ પડાવી દઈએ ભાઈ ઓ નહીં કેવું પાછા હાલ કેવું ને જમીનનું તો પાછા પૈસા કાઢીને આપણો નાખી કે લ્યો કે જમીન નહીં મેળવી કે એ તો હું આલું છું આપણે કોઈ ખાટા ભાઈને શરમમાં ના નખાય હા. બધી રીતે શરમમાં ના નખાય શરમનો દૂધ હા લેવડો ભાઈ અમે જી હો બેઠા ભાઈ હોપડો તો હા. મો મેરામ સાધનનું કર્યું છે સાધનનું તો જોઈએ હવે કોકનું ડાલું બાલું કરશું ચાલુ નહીં કરવું હોપડો 4 ગાડીઓ કરીએ 4 ગાડીઓ એવું છે હા ખબર પડે ને આ તો પેલા કિરણ બિરણ ને કોઈ કોઈ હોય કશો વાંધો નહીં હા 4 ગાડીઓ જ લઈ જવી છે હાર હેડો હો હા ને હેડો હો હાર ભાઈ હો હા તૈયારીઓ કરો હડો હા હા શેવભાઈ માં દેખાતા તો શું ને તાળું માર્યું શોથી દેખાય હં? સબ જ્યાં લાગે કાકા એ કાકા ચોકણ છો આબાદ લેબડા જો છું કોઈ આવજો હું થા તડકાને ગોજા તા રહી જા કોઈ આવો તું હું કોમ છે કોણ છે કાકા ઘર બર વાંખી સોયલો ઊંઘ્યા છે નહીં કામ ઘર તો સબ મારે આપણે આવું ઘર બનાવ્યું નહીં તડકાનો ઊંઘોડ કોકનો ઊંઘવાજો મારી ઊંઘો ખરાબ કરી નાખી તમે તો વિવાહ લીધા છે તે મારા ઓલે એ જમીન સોમવારના દાડા આવવાની છે સહીઓ કરવા જવાનું છે તો સોમવાર જવાનું છે પૈસા સોમવારમાં જી એડવાન્સમાં કોઈ ના મળે એવું કિરણભાઈ કહી ગયા છે જો ચોખ્ખી વાત છે ખરીદી કરવા જવાનું હોય તો એક દાડો લેટ થજો મંગળવારના દાડાથી ચાલુ કરો સારો વાર કહેવાય અમે એમ કહેતો તો હું કહેતો તો કે અમાર જમીન એ રહી નહીં વેચી હા હે અમારે જમીન નહીં વેચવાની કાકા કેમ ના અમુક આ જમીન વેચવા પૈસા ને અમારે સગવડ એ થઈ વિવાહ બંધ રહેશે વિવાદ સરું શું કાકા મારા કરવાના છે ને વિવાદ તારે ચો લાયા પૈસા પૈસા ની સગવડ થઈ જઈશ અમારી એમ કહું ચોથી હવે પૈસાની સગવડ તો ઓય ભગવાન નાખી ગયા તમારા ઘેર ભગવાન ઢગલો કરી ગયા એવું જ મોન ભગવાન ને ચાલે એટલે તમારા તો બસ હોધે ને હોધે ફરી જવાનું હોધે ને હોધે હાલ બોલે અભી બોલા ને અભી ફૂક મારા કોક ને ધબો ના લીધો શું લ્યા અમારે હા? વેચવાની જ હતી પણ હવે પૈસાનું સગવડ થઈ જઈશ એટલે અમારે વેચવી નહીં અને તો શું મારે ભાઈ આવું કે તે ના પાડી દેજો હઉ, કાકા, ના તમારે પાડી દે. જમીન એવન નહીં વેચવાની એક આ ડુંગળી બટાકો ના ખેડ છે તે લીધો ને પાછો મોકલી દીધો પૈસા તો સગવડ પહેલા તો ઉજ્યા હતા તાને મને ખોટો પાડો છો ગમો તમારા વ્યવહાર ખરાબ છે મારા ખરાબ કરવાના છે લ્યા પણ પૈસા કાકા સગવડ થઈ જાય એટલે અમારે પૈસા આવ્યા તો જો આટલા પૈસા આ ભગવાન અમારે ઘેર બેઠા આવ્યા જુઓ માતાજીને ભગવાનને કર્યું અમે નહીં કર્યું કઈ જુઓ લ્યો એટલે ભાઈને ના પાડી દેજો અને મમ્મી હેડ દીધી હેડ બોલા અંગ્રેજોમાં આપજો પાછા કાકા અંગાજી નંગાઈ જા
લુગડા વાળા ને લાવી દઈશું હવે કોઈ ટેકો કરવો નહીં તમારે ખાલી બસ વિહોમાં આવજો તમે હાલ્યા એમ તો કે ભગવાન ને કરે અમે નહીં નહીં બરા મારી મારી સગન હાથમાં આવેલી બાજી જઈ 25 લાખની જમીન 11 લાખમાં પડાઈ હતી વેત બધો કરી દીધો તો ના પૈસા આલી છીઓ જો હા આ જોણ કર્યું પડશે પેલા પૈસા છીઓ આલી જો આ મારા બેટો હવે તો આના હાથમાં પૈસા આવ્યા છે તે મારી કોઈ ગરજ નહીં રાખે જેને આલ્યા હોય એને પકડું પેલા એમ કહું કે પૈસા પાછા લઈ લે હું તો ઊંઘું નહીં તડકો ને આજ તો ટાઢ પણ ઓના આવશે તો ભેળાય વગર ના મેલું હાંખો